या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। माता सरस्वती नमो नमः। माता नवदुर्गाय नमो नमः। महाकाली महालक्ष्मी महासरस्वती समन्विता जगदंबिकाय नवदुर्गाय नमो नमः। આજે આપણે જે નવરાત્રી 9 દિવસ દરમિયાન જેને શારદીય નવરાત્રી તરીકે આપણે કહીએ છીએ એ નવરાત્રીની અંદર 9 દિવસ સુધી જગદંબાની ઉપાસના કઈ રીતના કરવી, ક્યારથી જગદંબાની ઉપાસના શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, તો નવરાત્રીનું કળશ સ્થાપન કઈ રીતના કરવું, પૂજા ક્રમમાં કઈ રીતના કરવી અને કઈ રીતના માતાજીનું અનુષ્ઠાન કરવું એના વિશેની આપણે વિશદ માહિતી આપશું। અને એ ઉપરાંત આજના દિવસે આપણે આવતીકાલે જે પ્રથમ નવરાત્રી છે, પ્રથમ નોરતું છે, જેમાં જગદંબિકામાં શૈલપુત્રીની આરાધના કરવાની છે, એમની કથા આપણે સંક્ષિપ્તમાં લેશું અને જગદંબિકા શૈલપુત્રીની પૂજા માટે કઈ કઈ સામગ્રી આદિ જોઈએ ને કઈ રીતના પૂજા કરવી એ વિસ્તારથી આપણે આજના વિડીયોમાં આપણે જોશું। તો માતા નવદુર્ગાને પ્રાર્થના કરી, ચરણ વંદન કરી અને આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ તો આ વર્ષે જે નવરાત્રી છે તે 3 ઓક્ટોબર ના દિવસે એટલે આવતીકાલે ગુરુવારથી શરૂ થાય છે અને 11 ઓક્ટોબર એટલે કે શુક્રવારના દિવસે તે પૂર્ણ થાય છે અને 12 ઓક્ટોબરના દિવસે શનિવારે દશેરા ઉજવવામાં આવશે। તો આ 9 દિવસ દરમિયાન જગદંબિકાની પૂજા કઈ રીતના કરવી એને આપણે અને પૂજા કરવાનું છે, મુહૂર્ત કેટલા વાગ્યાનું છે આદિને આપણે વિસ્તારથી આ વિડીયોમાં જોશું। તો સૌપ્રથમ 3 ઓક્ટોબરના દિવસે જ્યારે આપણે જગદંબિકાની પૂજા ઘટ સ્થાપન આદિ કરવાનું અનુષ્ઠાન કરવાનું વિચારીએ છીએ તો એ કોણ કરી શકે? પ્રથમ તો જેના ઉપર જગદંબાની કૃપા હોય એ જ એ કરી શકે છે। બાકી આપણે ખાલી વિચાર કરીએ તો કોઈને કોઈ વિઘ્ન આવી જાય છે અને વિઘ્નને કારણે આપણે અનુષ્ઠાન કરી શકતા નથી। આવું ઘણી વખત બનતું હોય છે। તો જગદંબાની કૃપા આપણા ઉપર થાય અને 9 દિવસ સુધી આપણે જગદંબાની આરાધના કરી શકીએ। સૌ પ્રથમ તો આપણે શુદ્ધ થઈને બેસવું પડે। 9 દિવસ માટેના જે નિયમો છે નિયમો ધારણ કરવા પડે। 9 દિવસ સુધી જ્યારે આપણે જગદંબિકાનું અનુષ્ઠાન ઘટ સ્થાપન કરીએ છીએ પ્રથમ નવરાત્રીથી 9મા દિવસ સુધી, ત્યાં સુધી આપણે 9 દિવસ સુધી કોઈ પણ કેફી પદાર્થ ગ્રહણ કરવાના થતા નથી। લસણ ડુંગળી આદિ એ પણ વર્જ્ય કરવાના છે અને ત્યારબાદ જગદંબિકાના અલગ અલગ 9 સ્વરૂપો છે એ પ્રમાણે માતાજીને ખાદ્ય સામગ્રી આદિ અર્પણ કરવાની થાય છે। નૈવેદ્ય આદિ જે પ્રમાણે માતાજીની ઈચ્છા એ પ્રમાણે આપણે અર્પણ કરવાનું છે। દરરોજ આપણે અલગ અલગ 9 દિવસ માટે વિડીયો મૂકશું કે ભાઈ પ્રથમ શૈલપુત્રી છે એની કથા, એની પૂજા, દ્વિતીયમ બ્રહ્મચારિણી એની પૂજા એ પ્રમાણે। તો આજે આપણે વિસ્તારથી જોઈએ છીએ તો જ્યારે તમે ઘટ સ્થાપન કરવાનું વિચારો છો તો 3 ઓક્ટોબર 2024ના દિવસે પહેલું મુહૂર્ત છે સવારે 6:15 થી લઈ અને 7:22 સુધી આ ઉત્તમ મુહૂર્ત છે, એમાં આપણે પૂજા કરી શકીએ છીએ। ત્યારબાદ બીજું અભિજીત નક્ષત્ર છે જે 11:46 થી 12:33 સુધી કરવામાં આવે છે। તો આ પ્રમાણે તે દિવસે આપણે માતાજીની સ્થાપના આદિ કરી શકીએ છીએ, ઘટ પૂજા કરી શકીએ છીએ। તો આ પ્રમાણે એના સરસ મજાના મુહૂર્ત છે તેની આપણે ચર્ચા વિસ્તારથી કરી। તો હવે આપણે જોઈએ તો જ્યારે આપણે જગદંબિકાની પૂજા 9 દિવસ સુધી અનુષ્ઠાન નવરાત્રી કરવાના છીએ ત્યારે પ્રથમમ શૈલપુત્રી છે, પેલા આપણે માતા શૈલપુત્રીની કથા લઈ અને ત્યારબાદ એમની પૂજા કઈ રીતના કરવી વિસ્તારથી જોશું। તો માતા જે શૈલપુત્રી છે, શૈલઃ નો અર્થ થાય છે સંસ્કૃત શબ્દ છે પર્વત, તો શૈલસ્ય પુત્રી પર્વતની પુત્રી એટલે માતા પાર્વતી, હિમાલયની પુત્રી, હિમસુતા તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે। એમ જગદંબિકાના અનંત હજારો નામ છે પણ અહીંયા આપણે શૈલપુત્રીની પૂજા પ્રથમ દિવસે કરી છે। તો નવરાત્રી દરમિયાન મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી આ 3 જગદંબિકાઓની પૂજા થાય છે। પ્રથમ નવરાત્રીના 3 દિવસ છે મહાકાલી, પછીના 3 દિવસ છે મહાલક્ષ્મી, પછીના 3 દિવસ છે મહાસરસ્વતી। આ પ્રમાણે એમના 9 સ્વરૂપો છે ને એની પૂજા કરવાની થાય છે। તો સૌપ્રથમ શૈલપુત્રી
જગદંબિકા છે એનું પ્રાગટ્ય કઈ રીતના થયું એની જરાક સંક્ષિપ્તમાં આપણે કથા લઈ લઈ તો માતા શૈલપુત્રી એટલે કે હિમાલયની પુત્રી માતા પાર્વતી જે ભગવાન સદાશિવ મહાદેવ ભોળે શંકર એમના અર્ધાંગીની છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર, જગતના માતા પિતા સ્વરૂપ એ માતા પાર્વતી અને પિતા પરમેશ્વર છે. એમની કથા આપણે શરૂ કરી છે. તો સૌ પ્રથમ માતા પિતા, જગતના માતા પિતા સ્વરૂપ માં ભવાની અને ભગવાન શંકરને મનથી નમસ્કાર કરી અને પછી આપણે કથાની શરૂઆત કરીએ. વાગર્થા ઇવ સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તય જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. માતા પાર્વતી છે આગલા જન્મની અંદર પ્રજાપતિ દક્ષ તેમની 60 કન્યાઓ હતી. એમાંથી સૌથી નાની કન્યા એટલે દેવી સતી, જે પાર્વતીના આગલા જન્મમાં દેવી સતી તરીકે તે દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ્યા. હવે દક્ષ પ્રજાપતિની 60 કન્યાઓ છે એ બધી કન્યાઓનો વંશ ચાલ્યો, પણ દેવી સતીનો વંશ આગળ ચાલ્યો. આ કથા સંક્ષિપ્તની અંદર થોડી ભાગવતની અંદર પણ આવે છે. ત્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે શા માટે ભાઈ દેવી સતી તો મહાદેવના અર્ધાંગીની છે, એમનો વંશ કેમ ના ચાલ્યો? તેની વિસ્તારથી કથા કરવામાં આવી કે મહાદેવ ના લગ્ન પ્રજાપતિ દક્ષની પુત્રી એટલે દેવી સતી સાથે થયા. ત્યારબાદ દક્ષ છે તેમને પ્રજાપતિની પદવી ત્યાર પછી મળી. પ્રજાપતિ તરીકે સમગ્ર દેવતાઓ આદિ છે એમના આપણે જેને કહીએ કે વડા પ્રજાપતિ તરીકે એમની નિમણૂક થઈ. હવે ઈ જે કે પ્રમાણે દેવતાઓ એ કરવાનું થાય. જ્યારે માણસને પદ પ્રતિષ્ઠા મળે છે ને ત્યારે એક પ્રકારનો અહંકાર આવે છે, અને અહંકારની અંદર એ હંમેશા લોકોનું અપમાન કરે છે, અને અપમાન કરે એનું પરિણામ એ આવે કે એ જેને મળ્યું છે ભગવત કૃપાથી એ તરત નાશ પામે છે. આમાં દરેક કથાઓમાંથી કંઈક ને કંઈક ઉદ્બોધ લેવાનો છે, આપણે બોધ લેવાનો છે, એમને એમ કથાઓ નથી. તો થયું એવું કે એક દિવસ જે દક્ષ પ્રજાપતિ હતો એને વિશાળ સભા બોલાવી. એ સભાની અંદર દૈત્યો, દાનવો બધા લોકો બધાયા. દેવતાઓ છે તેમને આખી સભા ભરાઈ ગઈ. સ્વાભાવિક છે કે રાજા છે, પ્રજાપતિ છે, હંમેશા મુખ્ય વ્યક્તિ છે પછી આવે. સભા ભરાઈ ગઈ, બરાબર. બધા લોકો આવ્યા, બ્રહ્માજી આવ્યા, વિષ્ણુ ભગવાન, મહાદેવ બધા બિરાજમાન છે. મહાદેવના તો સસરા થાય દક્ષ પ્રજાપતિ. એટલે બધા લોકો જયારે સભાની અંદર હાજર થયા એવા સમયે બધા બિરાજમાન હતા, અને દક્ષ પ્રજાપતિએ પ્રવેશ કર્યો. ત્યારે પ્રજાપતિ છે, પદવી મળી છે, એટલે બધા દેવતાઓએ ઉભા થઈ અને એમનું અભિવાદન. બધા લોકો ઉભા થયા, પણ બે દેવતા ઉભા ન થયા. એક બ્રહ્માજી ઉભા ન થયા અને એક મહાદેવ ઉભા ન થયા. બ્રહ્માજી તો દક્ષ પ્રજાપતિ કે પિતા છે એટલે ન ઉભા થયા તો ચાલે, પણ જયારે એમના જમાઈ એટલે કે મહાદેવ ઉભા ન થયા ત્યારે દક્ષ પ્રજાપતિને ક્રોધ થયો. કારણ પદવીનો અહંકાર હતો કે હું દક્ષ છું, પ્રજાપતિ છું, બધા દેવતા ઉભા થયા, મહાદેવ ઉભો કેમ ન થયો? શંકર ભગવાન ઉપર ક્રોધ થયો. મહાદેવ તો જગતના માતા પિતા સ્વરૂપ છે, એને જે ન સમજી શકે એ માણસનું જીવન જ નિરર્થક છે. દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરને ઘણા બધા શબ્દો કીધા. ત્યાં તો આની પાસે વ્યવહાર કુશળતા ક્યાંથી હોય? સંસાર કેને માન દેવું ન દેવું એને ક્યાંથી ખબર? કારણ કે તો સ્મશાનમાં રહેવા વાળો છે, આવું છે, ઘણા બધા શબ્દો એમને કીધા. ભગવાન શંકર એક શબ્દ ત્યાં બોલ્યા નહીં, કારણ કે મહાદેવને તો ખબર છે કે આની ભૂલ છે, પણ અત્યારે બોલાય નહીં. મહાદેવ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી રવાના થઈ ગયા. આ બાજુ થયું એવું કે દક્ષ પ્રજાપતિ છે, જ્યારે મહાદેવ કંઈ બોલ્યા નહીં એટલે એનો ક્રોધ વધી ગયો. જો બોલી ગયા હોત તો ત્યાં કણખાજર, પણ એવું થયું નહીં. મહાદેવ ત્યાંથી વહી ગયા. આ બાજુ દક્ષ પ્રજાપતિ છે, તેમને મનમાં વિચાર કર્યો કે ગમે એમ હોય મારું અપમાન કરનાર શિવ છે, આ શિવને હવેથી યજ્ઞમાં ભાગ આપવાનો નહીં, આવો નિર્ણય કરી અને એમને જાહેરાત કરી દીધી કે આજથી યજ્ઞમાં મહાદેવ શિવને ભાગ નહીં. કારણ કે યજ્ઞ હોય, કોઈ પણ યજ્ઞ કરો ત્યારે યજ્ઞની અંદર ઈશાને રુદ્ર, ઈશાન ખૂણામાં છેલ્લે શંકર ભગવાનનું સ્થાપન થાય, મહારુદ્ર, અને શેષ ભાગ એમને આપવામાં આવતો હોય છે. તો અહીંયા મહાદેવનું સ્થાપન જ નહીં, કોઈ જાત એમને પૂજામાં ભાગ જ નહીં આપવાનો, આવું એમણે જાહેરાત કરી દીધી. પણ મહાદેવ વારે વિરોધ કોણ કરે, દ્રોહ કોણ કરે? એટલે યજ્ઞ યાગાદી જ બંધ થઈ ગયા. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો કે હું યજ્ઞ કરું, હું જ શરૂઆત કરું.
એટલે ઈર્ષા ભાવથી, દ્વેષ ભાવથી કરાયેલો યજ્ઞ છે એ ક્યારેય સફળ થતો નથી. યાદ રાખજો, શુદ્ધ ભાવથી, સાત્વિક ભાવથી કરાયેલો યજ્ઞ જ હંમેશા સફળ થાય છે. દક્ષ પ્રજાપતિએ દ્વેષ ભાવથી મોટો યજ્ઞ કર્યો, બધા લોકોને આમંત્રણ આપ્યું, પણ એમની જ દીકરી દેવી સતી અને મહાદેવ એમને આમંત્રણ ન આપ્યું, જાણી જોઈને ન આપ્યું, બધાને આમંત્રણ. જે દિવસે યજ્ઞ હતો એ દિવસ આવ્યો, બધા દેવી દેવતાઓ વિમાન દ્વારા આકાશ માર્ગે જતા હતા. દેવી સતીએ જોયું કે આ ક્યાં જાય છે બધા આભૂષણ સુશોભિત થઈને. ત્યારે દેવીઓએ કીધું કે જગતનો નિયમ છે કે તમને જયારે તકલીફ પડે ને ત્યારે બધા લોકો તમારી તકલીફમાં સહભાગી નથી થતા, તકલીફ વધે કેમ એવો પ્રયત્ન કરે છે. એટલે તરત કીધું કે દેવી સતી તમને ખબર નથી? તો કે કેમ, શું થયું? તો કે તમારા પિતા પ્રજાપતિ છે દક્ષ, એમને ત્યાં મોટો યજ્ઞ છે, મહાયજ્ઞ છે, સમગ્ર સંસારને આમંત્રણ છે, તમને નથી? આવું કહીને એમનો ઉપહાસ કર્યો. દેવી સતીને થોડુંક દુઃખ થયું કે ગમે એમ હોય પણ પિતાની ઘરે, માતાની ઘરે જયારે યજ્ઞ છે ત્યારે અમને આમંત્રણ તો હોય જ. એટલે દેવી સતી આવીને ભગવાન શંકરને આ વાત કરી. ભગવાન શંકરે દેવી સતીને અત્યાર સુધી આ વાત નથી કરી કે તમારા પિતા અને મારી સાથે અણબનાવ થયો છે. સંસાર કેમ ચલાવો ને એ ભગવાન શંકર બતાવે છે. તે દિવસે વાત નીકળી, દેવી સતીએ કીધું કે મહાદેવ, મારા પિતાના ઘરે યજ્ઞ છે, બધા લોકો જાય છે, તો આપણે જવું જોઈએ. ત્યારે મહાદેવ કીધું કે દેવી વાત સાચી છે, પણ આમંત્રણ છે નહીં, એટલે આપણે જઈ શકીએ નહીં. એટલે દેવી સતીએ કીધું કે મારા પિતાની ઘરે યજ્ઞ છે, એમાં આમંત્રણની થોડી જરૂર. ભગવાને કીધું છતાં પણ કદાચ હીરા મોતી આપવામાં આવે ને તો જ્યાં આપણું માન સન્માન ન હોય ને ત્યાં ક્યારેય જવું. માન સન્માન હંમેશા જગતમાં પેલું છે. દેવી સતીએ કીધું વાત તમારી સાચી છે, પણ આ યજ્ઞ મારા પિતાએ કર્યો છે તો આપણને આમંત્રણ આપતા કદાચ રહી ગયું હોય, આ છે તે છે. ભગવાન શંકરે કીધું કે દેવી, આમંત્રણ આપતા રહી નથી ગયું, પણ આપણને જાણી જોઈને આમંત્રણ આપ્યું. ત્યારે દેવી સતીને આઘાત લાગ્યો કે શું કહો છો? કે હા. ત્યારે ભગવાન શંકરે, મહાદેવે દેવી સતીને વાત કરી કે દેવી, તારા પિતાને મારે અણબનાવ થયો. ભગવાન શંકર સમજાવે છે, જયારે અણબનાવ થયો ત્યારે આવીને ભગવાન શંકર અહીંયા આવીને નથી કીધું. આપણે કંઈક થયું હોય તો આમ છે તેમ છે, તારા પિતાએ આમ કીધું તેમ કીધું. અરે આ દીકરીનો શું વાત? દેવી સતીને કોઈ વાતની ખબર જ નથી. ભગવાન શંકરે એક પણ વાત નથી કરી. અને જ્યારે વાત નીકળી ત્યારે મહાદેવે કીધું કે આ રીતનું છે દેવી, દ્વેષ ભાવથી યજ્ઞ કરાયેલો છે એટલે આપણે યજ્ઞમાં જવાય નહીં, યજ્ઞમાં આપણું અપમાન થવાનું છે. દેવી સતીએ કીધું કે તો પછી હવે તો મારે જવું જ પડશે, કારણ કે દક્ષ મારા પિતા છે, એમને મારે ભાન તો કરાવવું પડશે ને કે બહુ મોટી ભૂલ કરે, આનું પરિણામ શું આવશે કેવા માટે મારે જવું છે. ભગવાન શંકરે કીધું દેવી તમારી ઈચ્છા, તમે જઈ શકો છો, પણ એક વસ્તુ ધ્યાન રાખજો, હું નથી જવા દેતાનું કારણ એ છે કદાચ દેવી સતી તમારું અપમાન થાય ને તો દેવી તમે સહન કરી લેશો, પણ ત્યાં મારું અપમાન થશે તમે સહન નહીં કરી શકો. અને એટલા માટે ને મારું અપમાન થવાનું જ છે અને તમારાથી સહન નહીં થાય, એટલા માટે હું તમને ના પાડું છું. દેવી સતીએ કીધું જે હોય તો, પણ મારે પ્રભુ જવું છે, મારા પિતાને બોધપાઠ તો આપવો પડશે. ત્યારે મહાદેવે કીધું દેવી જેવી તમારી ઈચ્છા. દેવી સતી છે એ ત્યાંથી રવાના થયા. ભગવાને પોતાના ગણો હતા એમને સાથે મોકલા. દેવી સતી યજ્ઞની અંદર આવ્યા. જ્યારે પોતાના પિતાના ઘરે આવ્યા ત્યારે બધી દીકરીઓને આમંત્રણ હતું, દેવી સતીને આમંત્રણ હતું. જ્યારે સૌથી નાની દીકરી, સૌથી લાડકવાળી દીકરી, એને જ્યારે આમંત્રણ ન આપવામાં આવે ત્યારે સૌથી વધુ દુઃખ એમની માતાને થાય છે. પણ એ માતા કઈ કહી શકે એમ નહોતી. દેવી સતીએ જ્યારે પોતાની ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રજાપતિએ બધાને કીધું દક્ષે કોઈ એની સામું જોવાનું નથી, સતી આવશે, કોઈ સામું જોવાનું નથી. એમની બહેનો છે એ બધી મોઢું ફેરવી ગઈ. દેવી સતીને મનમાં આઘાત લાગ્યો કે આ શું, કોઈ બોલવા તૈયાર નહીં. પણ દેવી સતીને ખબર હતી ગમે એમ હોય પણ માં છે ક્યારે મોઢું ફેરવે નહીં. એટલે દેવી સતી જે સીધા પોતાની માતા પાસે ગઈ. જ્યાં મા પાસે ગયા ત્યારે માનું હૃદય છે એકદમ રડી ઉઠ્યું. અને દેવી સતીની માતાએ, દેવી સતી સૌથી નાની દીકરી છે, એમના પોતાના હૃદય સરસી ચાપીને એકદમ રેડ્યા છે.
અને કીધું કે સતી, તારા પિતાએ જાણી જોઈને આમંત્રણ નથી આપ્યું. ત્યારે દેવી સતી કીધું કે માં, મને ખબર છે ને એટલા માટે જ હું અહીંયા આવી છું. કેવા માટે? દેવી સતીએ પોતાની માતાને મળ્યા પછી જે યજ્ઞ ચાલતો હતો ત્યાં પ્રવેશ કર્યો. યજ્ઞની અંદર પ્રવેશ કર્યો. જેવો યજ્ઞમાં પ્રવેશ કર્યો એટલે બધા દેવતાઓનું સ્થાપન છે. ત્યાં સુધી દેવી સતીને પોતાનું અપમાન થયું એનું દુઃખ નથી, યાદ રાખજો. પણ જેવી યજ્ઞ મંડપમાં માતા સતી ગયા અને અંદર જઈને જોયું તો બધા દેવતાઓના સ્થાપન હતા. ભગવાન શંકરનું સ્થાન ક્યાં? અને જ્યારે પોતાના પતિ, જગતના પિતા એવા ભગવાન શંકર મહાદેવનું અપમાન થયું ત્યારે દેવી સતીથી એ જોઈ શકાયું. અને દેવી સતીને અત્યંત ક્રોધ ચડ્યો. પછી દેવી સતીને ક્રોધ ચડ્યો, ત્યાં સુધી નથી. અને જ્યાં યજ્ઞમાં દક્ષ બેઠો હતો ત્યાં આવીને દેવી સતી કીધું કે દક્ષ, આ તો શું કરે તને ખબર છે? મહાભયંકર પાપ કરે છે. ભગવાન શિવ તો સમગ્ર જગતના પિતા છે, દેવશ્ય દેવ મહાદેવ, અને એની સાથે તું વેર રાખીને બેઠો, આનું ભયંકર પરિણામ તારે ભોગવવું પડશે. અને દક્ષ, આજ સુધી ભગવાન શંકર રમતમાં મને ક્યારેક હે દાક્ષાયણી, હે દક્ષની પુત્રી એવું કહીને રમતમાં મને બોલાવતા, પણ હવે જો મને દાક્ષાયણી કહે ને તો મને એનું મેણું લાગે. મારી યારે વેર કરનાર દક્ષની પુત્રી એટલે જે શિવદ્રોહી છે, શિવ સાથે દ્રોહ કરનાર છે, એનાથી ઉત્પન્ન થયેલું શરીર છે ને, એ શરીર પણ હું ત્યાગ કરું છું. એ શરીર પણ મારે ન જોઈએ. શિવદ્રોહી દ્વારા પ્રાપ્ત થયેલું શરીરનો હું ત્યાગ કરું છું. આમ કહી અને દેવી સતીએ એ સમયે પોતાના એટલો ક્રોધ ચડ્યો કે પોતાના જમણા અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને યોગાગ્નિની અંદર દેવી સતી ભળ બળી. એવા સમયે જે દેવતાઓ હતા એ દેવતાઓએ કોઈ કે આંખના ઈશારા, હાથના ઈશારા, પગના ઈશારા કર્યા. દેવી સતીએ દેહનો ત્યાગ કરી દીધો. પૌરાણિક કથાઓમાં આવે છે કે એ સમયે ભગવાન શંકર બિરાજમાન હતા. નારદજી આવીને સમાચાર આપ્યા કે દેવી સતીએ દેહનો ત્યાગ કર્યો છે. ભગવાન શંકર કે મને ખબર હતી, પણ નારદજી કીધું કે આમને આમ થોડું ચાલે, આનો અહંકારનો તો કોઈ પાર નથી, અને શિક્ષા કરવી જ પડે. ત્યારે ભગવાન શંકરને ક્રોધ ચડ્યો. અને એક એવી પણ કથા છે કે ભગવાન શંકર એ સમયે દેવી સતીનું જે શરીર હતું એને લઈ અને ભગવાન શંકરને એટલો ક્રોધ ચડ્યો, ક્રોધની અંદર ભગવાને નૃત્ય કર્યું અને ભગવાન દેવી સતીને પોતાના ખોળામાં લઈને જતા હતા. એવા સમયે દેવી સતીના જ્યાં જ્યાં અંગ પડ્યા ત્યાં દેવી શક્તિના શક્તિપીઠ બની ગયા. 52 શક્તિપીઠ આપણે કહી છે. જે અંગ જ્યાં પડ્યું ત્યાં દેવી શક્તિની પ્રાગટ્ય થયું છે. વિસ્તારથી કથા આપણે નથી કહેતા. ત્યાર પછી ભગવાન શંકરને ક્રોધ ચડ્યો. ક્રોધમાં ને ક્રોધમાં ભગવાને પોતાની જટા ખુલ્લી મૂકી અને જટા જોરથી પથ્થર પર પછાડી તો એમાંથી ભયંકર વીરભદ્ર ઉત્પન્ન થયા. ભગવાને વીરભદ્રને કીધું કે જાઓ દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરી નાખો. એવા સમયે વીરભદ્ર છે તે ત્યાં આવ્યા અને દેવતાઓ વિચાર કરે છે કે આ સામેથી એટલી બધી ધૂળની ડમરી શું ઉડતી આવે. કોઈ કીધું કે ભાઈ કદાચ માવઠું બાવઠું થયું છે, તો કે ના, એની ધૂળની ડમરી નથી, એક બીજું જ છે. આમ જે વિચાર કરતા હતા ત્યાં તો વીરભદ્ર પોતાનો સંપૂર્ણ ગણો સાથે ઘૂસી ગયા અને આખા યજ્ઞ મંડપને વિધ્વંસ કરી નાખ્યું, બધું તોડી ફોડી નાખ્યું. વીરભદ્રને એટલો ક્રોધ ચડ્યો કે ક્રોધમાં ને જ્યાં દક્ષ બેઠો હતો ત્યાં આવી અને દક્ષનું માથું પકડી અને એક જ મુક્કા સાથે એમનું માથું ધડથી અલગ કરી સ્વાહા અગ્નિહોમ. દક્ષ અને દક્ષ યજ્ઞ બંનેનો વિધ્વંસ થયો. આવી રીતના દ્વેષભાવથી કરાયેલો યજ્ઞ એ ક્યારે પૂર્ણ થતો? બધા દેવતાઓ ભાગવા લાગ્યા. ભગવાન મહારુદ્રએ કીધું કે કોઈ પણ દેવતા છે યજ્ઞમાં આવ્યા હતા, યજ્ઞનો ભાગ લીધા વગર જાય નહીં, બધાને લાઈનમાં ઉભા રાખે. કોઈ યજ્ઞમાં આવ્યો તો ભાગ લેવો છે, એમને જવાય? બધા દેવતાઓને લાઈનમાં ઉભા રાખ્યા અને બધા ગણો હતા એને કીધું ભગવાન વીરભદ્રને કે ભગવાન દેવી સતીએ જયારે દેહનો ત્યાગ કર્યો ને ત્યારે અમુક દેવતાઓ હાથના ઈશારા કરતા હતા. વીરભદ્રએ હાથ ભાંગીને ઘણા આંખના ઈશારા કરતા હતા, આંખ ફોડી નાખી. ઘણા દાંતના ઈશારા કરતા હતા, દાંત તોડી નાખી.
બધા દેવતાઓને અંગ ભંગ કરીને નાખ્યા. ભાગ લીધા વગર કોઈ જવાનું નથી. યજ્ઞનો વિધ્વંસ થાય. અને ત્યાર પછી ભગવાન શંકર તો પોતે દેવી સતીએ દેહનો ત્યાગ કર્યો છે એટલે પોતે સમાધિમાં લીન થયા. અને આ બાજુ એક ભયંકર રાક્ષસ થયો નરકાસુર. અને આ રાક્ષસ એવો હતો કે એમણે બ્રહ્માજીની તપશ્ચર્યા કરીને વરદાન પ્રાપ્ત કર્યું કે ભગવાન શંકરને ત્યાં ભગવાન શંકર વિવાહ કરે, તેમને ત્યાં પુત્ર થાય, એનાથી મારું મૃત્યુ થાય. આવી રીતનું તેમને વરદાન માંગ્યું. એને ખબર હતી ભગવાન શંકર તો સમાધિમાં છે, દેવી સતીએ દેહનો ત્યાગ કર્યો. એટલે આ રાક્ષસો પણ બહુ બુદ્ધિશાળી હતા. બુદ્ધિ વગરના નહોતા, યાદ રાખજો. એની પાસે જબરજસ્ત બુદ્ધિ હતી, શક્તિ પણ જબરજસ્ત હતી. વરદાન પ્રાપ્ત કર્યું અને ભયંકર આતંક મચાવવા લાગ્યો. અને આતંક એટલો મચાવ્યો કે સ્વર્ગમાંથી દેવતાઓને આકી કાઢ્યા. કોઈ પણ ભગવત નામ લેનાર છે ને કોઈને હાજા મૂકે નહીં. બધા દેવતાઓ ભગવાન પાસે આવ્યા, નારાયણ પાસે, બ્રહ્માજી પાસે કે શું કરવું. ત્યારે બ્રહ્માજીએ કીધું કે એવું કીધું કે આ રાક્ષસ છે ને વરદાન મળેલું છે કે ભગવાન શંકરના વિવાહ થાય તો જ એમને ત્યાં પુત્ર થાય, અને પુત્ર થાય એનાથી એનું મૃત્યુ થાય. ઓલું કરી દે, બહુ કરે, પછી આમ કર. તો આવી રીતના ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પાસે બધા લોકો આવ્યા. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું ગમે એમ હોય પણ ભગવાન શંકરના વિવાહ થાય તો જ થાય. ત્યારે ભગવાન મહાદેવ તો સમાધિમાં લીન છે, એટલા માટે એને ઉઠાડે કોણ? ભગવાને કીધું કે જો એ સમાધિમાંથી ઉઠે તો દેવતાએ કીધું કે દેવી સતીએ દેહનો ત્યાગ કર્યો છે, તો પછી એમના વિવાહ. બ્રહ્માજી કીધું ચિંતા કરો માં, દેવી સતીનો બીજો જન્મ હિમાલય અને મૈના દેવીને ત્યાં પાર્વતી સ્વરૂપે થયો છે, અને ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે થઈને તપશ્ચર્યા પણ કરે છે. એટલે ચિંતા કરો માં, માત્ર મહાદેવને સમાધિમાંથી ઉઠાડો, બાકી બધું થઈ જશે. દેવતાઓ બધા ગભરાણા કે મહાદેવને સમાધિમાંથી કોણ ઉઠાડે. ભગવાન આશુતોષ છે, તરત સંતોષ પામી જાય છે, પણ ભગવાન ક્રોધી પણ છે. બંને મહાદેવમાં ગુણ છે. એટલે દેવતાઓ ગભરાણા. ઇન્દ્ર મહારાજ વિચારતા હતા કે આ કામ કોણ કરી શકે. એટલે જગતમાં ધ્યાન રાખવું, આવા લોકો સત્તા પ્રાપ્ત કરવા માટે થઈ અને ગમે એનો ઉપયોગ કરશે, પછી એનો ભલે નાશ થાય એનું જોવાનું નથી રહેતું, સત્તા જોઈ. એટલે ઇન્દ્ર મહારાજે બધા દેવતાઓ તરફ નજર કરતા હતા કે આ કામ કોણ કરી શકે. એવામાં કામદેવને દેખાણું. બોલાયો, કામદેવ અહીંયા આવો. કામદેવ આવ્યો, બોલો શું છે? પેલા તો એના વખાણ કર્યા. કોઈ વખાણ કરે ને ત્યારે ફૂલાઈ ન જાવ. સમજો કીધું બોલો શું છે? તો કે જગત ની અંદર બધા દેવતાઓ છે પણ તમારા જેવું કામ જગતમાં કોઈ નથી. અત્યંત સ્વરૂપવાન મોટા મોટા ઋષિ મુનિઓ છે, એમના જે કઈ પણ તપશ્ચર્યા છે એને ભંગ કરી નાખે. કામદેવ ફૂલાણો. દેવતાઓ ના રાજા છે ઇન્દ્ર, એકદમ ફૂલાણો કે બરાબર છે, એવું કામ કોણ કરી શકે? બોલો કઈ કામ હોય તો. ઇન્દ્ર મારે ના જ જોતું કામ છે ને તારા સિવાય કોઈ કરી શકે એમ. તો કે શું કામ છે? કામ એ છે કે મહાદેવની સમાધિમાંથી ઉઠાડવાના છે. એટલે કામદેવને અહંકાર હતો. કોઈ આપણું જયારે વખાણ કરે ને ત્યારે સમજી જવું કે આપણું કઈ કામ હશે ને તો જ આપણા વખાણ કરે છે અને આપણને હુડીઓ જણાવી દે. અહીંયા પણ આવું જ થયું. કામદેવ છે ને એટલા વખાણ કર્યા, કામદેવ ફૂલાઈ ગયો અને આવ્યો મહાદેવ. મહાદેવ સમાધિમાં લીન. પોતાની બધી શક્તિઓ પંચ બાણ છે એનો ઉપયોગ કર્યો. છેલ્લું જયારે બાણનો ઉપયોગ કરવા માટે જતો હતો એટલે ભગવાન શંકરને એવું લાગ્યું કોક મારી સમાધિમાંથી ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. કામ ઉત્પન્ન મહાદેવને ક્યારેય ન થાય, યાદ રાખજો. કારણ કે કામની ઉપર જીત મેળવનાર એટલે મહાદેવ છે. કામ ઉત્પન્ન નથી થયો પણ મહાદેવને જરાક એવું લાગ્યું કે મને સમાધિમાંથી ઉઠાવવાનો પ્રયત્ન કરે છે અને ભગવાનને ક્રોધ ચડ્યો, અહીં શાંતિથી બેહવા દેતા નથી. અને ક્રોધમાન ભગવાનની બે આંખો તો બંધ હતી. ત્રીજું નેત્ર ખુલી ગયું. જેવું ત્રીજું નેત્ર ખોલ્યું એટલે કામદેવ સામે બાણ લઈને ઉભો હતો અને એમાંથી અગ્નિ પ્રગટો અને અગ્નિએ તરત કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. કામદેવ બળીને ભસ્મ થઈ. દેવી રતિ આવ્યા, ભગવાનને નમસ્કાર કર્યા.
ભગવાન કીધું થઈ ગયું તો તરત દેવતાઓ પ્રગટ થઈ ગયા, ભગવાનની સમાધિ તૂટી ગઈ, દેવતાઓ તરત હાજર થઈ ગયા, બ્રહ્માજી એવા, વિષ્ણુ ભગવાન બધા આવી ગયા, મહાદેવ કે એટલા બધા. ત્યારે દેવતાઓએ બધી વાત કરી કે ભગવાન આ રીતનું છે અને આના માટે તમારી સમાધિ કોઈ રીતે તૂટે એમ હતી નહીં, એટલે કામદેવ છે એને અમે મોકલો ને કામદેવ બળીને બસ તમારા કામ માટે આને મારી નાખ્યો. દેવતાએ કીધું કે અમારા કલ્યાણ માટે થઈ અને તમારે વિવાહ કરવાના. ભગવાન કે એક વખત આપણે વિવાહ કરી લીધો, હવે આપણે વિવાહ કરવા માટે તૈયાર નથી. દેવતાઓ કે તમારા માટે નહીં, અમારા માટે તમારે વિવાહ કરવાના થઈ. તમે તો જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર, આખા જગતના માતા પિતા છો, તમે કોની પાસે જાય? એટલે અમારું રક્ષણ કરો અને તમે વિવાહ કરશો તો જ આ ભયંકર રાક્ષસ મૃત્યુ પામશે. આમ કીધું એટલે મહાદેવે પોતાની દીકરાઓ માટે થઈ, જગત કલ્યાણ માટે થઈ અને વિવાહની હા પાડી. ભગવાને કીધું કે ભાઈ દેવી સત્ય દેહનો ત્યાગ કર્યો, અમારે વિવાહ કરવા કોની સાથે? બ્રહ્માજી કે ચિંતા કરો, અમારી વ્યવસ્થા થઈ ગઈ છે પૂર્વે. દેવી સતીએ બીજો જે જન્મ છે એ હિમાલયને ત્યાં શૈલપુત્રી પાર્વતીનો, શૈલ એટલે પર્વત, પુત્રી એટલે દીકરી, તો હિમાલયની દીકરી એટલે શૈલપુત્રી માતા પાર્વતી, જેની આપણે પ્રથમ નવરાત્રિએ પૂજા કરવાની છે. તો કઠોર તપશ્ચર્યા બાદ માતા પાર્વતીને ભગવાન શંકરની પ્રાપ્તિ થઈ છે. શૈલ, શૈલનો અર્થ થાય છે પથ્થર. તો જે પથ્થર જેવી ભયંકર પરિસ્થિતિ જીવનમાં આવે ને, તો એ પથ્થરમાંથી, પરિસ્થિતિમાંથી દૂર કરનાર માતા શૈલપુત્રી છે. માતાને એક હાથમાં ત્રિશુલ છે, એક હાથમાં કમળ છે. ત્રિશુલ શત્રુઓના સંહાર માટે છે અને કમળ છે જગતના પ્રેમ માટે છે. માનું સ્વરૂપ છે, બંને ગુણો એની અંદર હોવાના છે. તો માં પ્રથમ શૈલપુત્રીની અંદર આ બંને ગુણો રહેલા છે. એટલે દેવતાઓના કહેવાથી ભગવાન શંકર વિવાહ માટે તૈયાર થયા મહાદેવ. અને ત્યાર પછી હજી કથા લાંબી છે, પણ બહુ વિસ્તાર થઈ જાય એટલે બહુ કથા લાંબી કરતા નથી. અને એ દેવી શક્તિનો જન્મ હિમાલયને ત્યાં હિમાલય પુત્રી પાર્વતી તરીકે થયો. અને એની જ આપણે જે પ્રથમ પૂજા પેલી નવરાત્રી કરીએ છીએ એ શૈલપુત્રી પાર્વતીના લગ્ન, માતા પાર્વતીના લગ્ન ભગવાન શંકર થયા અને એમના પ્રથમ પુત્ર કાર્તિકેયનો જન્મ થયો અને એને પેલા રાક્ષસને મારી નાખ્યો. તો અહીંયા પ્રથમ શૈલપુત્રી. તમે જ્યારે પ્રથમ દિવસે નવરાત્રી આવતીકાલે 3 તારીખે જગદંબાની પૂજા આરાધના કરવાની ઈચ્છા કરો છો, ત્યારે પ્રથમ માતા શૈલપુત્રી એમની આપણે પૂજા અને વંદના કરવાની. તો વિસ્તારથી આપણે એનો એક મંત્ર છે, એ મંત્ર પણ જોશું અને કઈ રીતના એમની પૂજા કરવી એ પણ આપણે જોશું. તો સૌ પ્રથમ જ્યારે આપણે અનુષ્ઠાન કરવાનું વિચારીએ છીએ, ત્યારે મેં તમને મુહૂર્ત કીધા, એ મુહૂર્તની અંદર ભગવાન મહાદેવ અથવા માતા પાર્વતી, જેને આપણે શૈલપુત્રી કહી છે, આપણે કોઈ પણ મૂર્તિ કે ફોટો રાખી શકીએ. મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, આપણા કુળદેવી જગદંબા, માતા શૈલપુત્રી, એની આપણે આરાધના પૂજા કરવાની છે. તો સૌ પ્રથમ બરાબર ધ્યાન આપીને સાંભળજો પૂજા કઈ રીતના કરવી. જો જ્યારે આપણે કોઈ પણ પૂજા કરી છે, અગાઉ પણ મેં કીધું છે, ફરી પાછું કહું છું કે દેવો ભૂતવા દેવમ જેતું, જ્યારે આપણે જે દેવની પૂજા કરી છે ને તેના જેવા થઈને એની પૂજા કરવાની છે. અને જે કંઈ પણ આપણે દેવતાની પૂજા કરીએ, આપણે હૃદયમાં ભાવ હોવો જોઈએ કે મારી સામે મૂર્તિ નથી, પ્રત્યક્ષ ભગવાન છે. અને પછી આપણે જે ભગવાનને અર્પણ કરી છે એ વસ્તુ ભગવાન અર્પણ કરે છે. યથા દેહે તથા દેવે, જે મારા શરીરને જરૂર પડે એ મારા ભગવાનને કે મારી જગદંબાને જરૂર પડે, એ રીતના એની આરાધના પૂજા કરવાની છે. દરરોજ ઘરમાં ગણપતિ, કુળદેવી, આપણા આરાધ્ય દેવની પૂજા થવી જ જોઈએ. આપણા 9 દિવસ વિશેષ છે કે જે દિવસે આપણે એની આરાધના 9 દિવસ અનુષ્ઠાન માટે કરીએ છીએ. તે દિવસે જગદંબાની વિશેષ ઉપસ્થિતિ આપણા ઘરની અંદર રહે છે. ઘરની અંદર વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બની જાય છે. સૌ પ્રથમ પૂજા કઈ રીતના કરવી, તો બરાબર વિસ્તારથી શ્રવણ કરજો. આખી પૂજા વિધિ તમને કહું છું કે સૌ પ્રથમ એક સરસ મજાનો બાજોઠ ચોકી લેવી, એમના ઉપર સફેદ અથવા લાલ વસ્ત્ર બિછાવવું અને એ બિછાવ્યા પછી જે મધ્ય સ્થાને આપણે જગદંબાની પ્રતિષ્ઠા કરવાની છે, એમને બેસાડવાના છે, ત્યાં અક્ષત સરસ મજાનો સાથીઓ કરવો. ત્યારબાદ નાની એવી ઘઉંની ઢગલી કરવી, જેમાં આપણે ગણપતિને પણ બિરાજમાન
કરવાના છે અને બાજુમાં એક ચોખાની ઢગલી કરવી, જેની અંદર સ્વસ્તિ પુણ્ય વાચન એટલે કળશ અને શ્રીફળ આપણે મૂકવાના છે. એટલે 3 પ્રકારની પૂજા થાય છે. પ્રથમ ગણપતિની પૂજા, પછી સ્વસ્તિ વાચન અને ત્યારબાદ જગદંબિકાની પૂજા. આમાં ક્યારેક આપણે અમુક જગ્યાએ જોઈ છે કે તેની અંદર એક નાનું એવું કોળિયું આદિ લેવામાં આવે, અંદર માટી ભરવામાં આવે, એમાં મગ અને ઘઉં છે પધરાવી અને જુવારા પણ તે દિવસે વાવવામાં, તો એમાં પૃથ્વી એટલે કે માટીની પૂજાની અંદર વિશેષ થાય છે. 9 દિવસ સુધી જુવારા બુવા દેવામાં આવે છે. આ પણ તમે અનુષ્ઠાનમાં કરી શકો છો. આ પણ ઘણી જગ્યાએ થાય છે. તો હવે સૌ પ્રથમ જે આપણે બાજોટની અંદર સરસ મજાનું લાલ સફેદ વસ્ત્ર બિછાવેલું છે, એમાં સૌ પ્રથમ પૂજા આવે ભગવાન ગણપતિ વિઘ્નહર્તા. દાદા ગણપતિને નમસ્કાર કરવાના કે ભગવાન કોઈ પણ વિઘ્ન જીવનમાં આવે નહીં. 9 દિવસ અનુષ્ઠાન કરી છે, અનુષ્ઠાનની અંદર ક્યારેય કોઈ વિઘ્ન ના આવે. એટલે સૌ પ્રથમ આપણે જે પૂજા કરી છે ભગવાન ગણપતિની અંદર ભગવાન ગણપતિ સાક્ષાત બિરાજમાન છે એવું ધ્યાન કરવાનું. એક સરસ મજાનું ઘીનું દીવો કરવો. દીવો શા માટે? દીપ એ પ્રકાશનું સ્વરૂપ છે. આપણા જીવનના અંધકારમાંથી તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર એ દીવો છે. એટલે દીવો સતત ચાલુ રહેવો જોઈએ. શા માટે? એ આપણા કર્મનો સાક્ષી છે. એટલે ઘીનો દીવો સતત ચાલુ રહે તો ઉત્તમ. 9 દિવસ સુધી એ દીવો ચાલુ રહેવો જોઈએ. તો સૌ પ્રથમ ભગવાન વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરવી. ગણપતિ છે એને સૌ પ્રથમ એક થાળીની અંદર બિરાજમાન કરવા. બિરાજમાન કર્યા પછી ફૂલ ચોખા હાથમાં લઈ ભગવાનનું ધ્યાન કરવું. ગણપતિનો મંત્ર આવડતો હોય તો ગણપતિનો મંત્ર બોલો, બાકી ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રથી પણ તમે એની પૂજા કરી શકો છો. ફૂલ ચોખા ભગવાનના ચરણમાં અર્પણ કરવા, એટલે ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનને આસન આપવું કે ભગવાન બિરાજમાન થાવ. ત્યાર પછી ભગવાન જ્યારે આપણા ઘરમાં બિરાજમાન થયા છે, વિશેષ પૂજા તરીકે ભગવાન ગણપતિ, ત્યારે 4 વખત એને જળ ચડાવવું. પગ ધોવા માટે, હાથ ધોવા માટે, પીવા માટે, સ્નાન માટે. ત્યારબાદ પંચામૃતિ સ્નાન કરાવવું. ત્યારબાદ ફરી પાછું શુદ્ધ જળ ચડાવવું. થોડોક ભગવાનનો પાણીથી અભિષેક કરવો. ત્યાર પછી ભગવાનને શુદ્ધ વસ્ત્રથી લૂછી અને જ્યાં બાજોટ ઉપર ઘઉંની આપણે ઢગલી કરી છે આગળના ભાગમાં, ત્યાં ગણપતિને બિરાજમાન કરવા. અને એ કર્યા પછી ભગવાનને વસ્ત્ર આદિ કેવું હોય અર્પણ કરવા. પછી ભગવાનને કંકુ, ચોખા, ચંદન કરવું, ચોખા લગાડવા, સિંદૂર લગાડવો, ફૂલ એ જે હાર જે લેવે ભગવાન અર્પણ કરવા. અભિગ્રહ ભગવાનની આગળ ચડાવવા. અભિગ્રહ ભગવાનની ઉપર નથી ક્યારેય ચડાવવા, યાદ રાખ. ત્યાં આગળ રંગોળી કરવાની છે, એટલે ત્યાં આગળ આપણે થોડા ભગવાનને અભિગ્રહ ચડાવવાના. ભગવાન ગણપતિની પૂજા વિશેષ અર્ઘ્ય અર્પણ કરી, એક શ્રીફળ એટલે ભગવાનની પૂજા ગણપતિની આરતી બધાની છેલ્લે કરવાની છે. એટલે એ થયા વિશેષ અર્ઘ્ય થયા પછી ભગવાન ગણપતિની પૂજા ત્યાં પૂર્ણ થાય. નૈવેદ્ય ભગવાન ગણપતિને લાડુ છે, સૂકો મેવો છે, કોઈ પણ ભગવાનને તમે અર્પણ કરી શકો છો. અહીંયા ગણપતિની પૂજા પૂર્ણ થાય. ત્યારબાદ આવે છે કે સ્વસ્તિ વાચન. તો સ્વસ્તિ વાચન બ્રાહ્મણો દ્વારા તમે કરાવો તો એ મંત્રોચ્ચાર સાથે કરશે, પણ એ ન હોય ને આપણે ઘરે ખાલી ઘટ સ્થાપન કરવાનું હોય તો એક સરસ મજાનો કળશ લેવો. એ કળશની અંદર થોડું ગંગાજળ કે કોઈ પણ પ્રકારનું પાણી પોતે જ પવિત્ર છે, એટલે પાણી અંદર પધરાવવું. થોડું પાણી પધરાવ્યા પછી એની અંદર એક સોપારી, રૂપિયાનો સિક્કો, ₹1.25 કહી તો એ, ત્યારબાદ અબીગળા કંકુ થોડા પાણીની પૂજા કરી અને એની અંદર ચડાવવા. કળશની પ્રાર્થના કરી લેવી. જો શક્ય હોય તો કલશસ્ય મુખે વિષ્ણુ, કંઠે રુદ્ર સમાસિતા, મૂલે તત્ર સિતો બ્રહ્મા, મધ્ય માતૃ ગણાસ્મૃતા, કુક્ષોદુ સાગરા સર્વે સપ્તદીપા વસુંધરા, ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અથર્વણ, અંગે ચ સહિતા સર્વે કલશાંબો સમાહિતા, યત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા અયંતુ દેવ પૂજા તેમ દુરિતક્ષય કારિકા ગંગે ચે મુનિશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કરો બ્રહ્માંડો જલતીર્થાની કર્મોષ્ઠાની તેરવે તેન સત્યને મે દેવ કીર્તન દેહી દિવાકર. મંત્ર આપણે આપેલો છે, એટલે તમે એ જોઈને પણ મંત્ર બોલી શકો છો. અને એ પ્રમાણે કળશની અંદર ત્યારબાદ 5 પાન પધરાવા અને 5 આંબાના પાન અથવા આસોપાલવના પાન પધરાવી એના ઉપર ભગવાન શ્રીફળ તમારે અર્પણ કરવાનું છે. શ્રીફળ મૂકી અને શ્રીફળ મૂક્યા પછી એને ફૂલ આદિ અર્પણ કરવા, હાર આદિ એ શ્રીફળને ચડાવવા. આ રીતના આને સ્વસ્તિ પુણ્ય વાચન સંક્ષિપ્ત કહેવામાં આવે છે. કળશની કુંભની આપણે પૂજા કરી કહેવાય. એ કર્યા પછી એને એક જગ્યાએ જ્યાં ચોખાની નાની ઢગલી કરેલી છે ત્યાં એને બિરાજમાન કરવું અને 5 આશીર્વાદ તેમની પાસેથી માગી લેવા.
ત્યારબાદ જગદંબિકા મુખ્ય જે આપણે પૂજા કરવાની છે એ પ્રથમ દિવસે, જો પૂજા તો તમે કોઈ પણ કુળદેવી છે, અંબા માતાજીનો ફોટો છે, મૂર્તિ છે, તમે બિરાજમાન કરી શકો છો, પણ પૂજાની વિધિ આ પ્રમાણે છે કે સૌ પ્રથમ થાળીની અંદર જગદંબિકાને બિરાજમાન કરવા. જો ફોટો રાખ્યો હોય તો સોપારી તમારે એના પ્રતિક રૂપે રાખી શકો, એની પૂજા તમે કરી શકો છો. તો એમાં સૌ પ્રથમ જે કીધું પ્રમાણે 4 વખત પાણી, પંચામૃત, પાછું પાણી, ત્યારબાદ અભિષેક થોડો, પછી વસ્ત્ર આદિ જે કંઈ પણ માતાજી માટે લાવ્યા હોય એ લૂછી બરાબર અને માતાજીને મુખ્ય સ્થાપનમાં બિરાજમાન કરી દેવા, વસ્ત્ર અર્પણ કરવા, કંકુ, ચોખા બધું માતાજીને અર્પણ કરવું, ફૂલ આદિ. અને પ્રથમ શૈલપુત્રી તરીકે પહેલા દિવસે જ્યારે આપણે માતાજીને નૈવેદ્ય ધરી છે, માતાજી શ્વેત વસ્ત્ર, એટલે માતાજીને શ્વેત વસ્તુ બને ત્યાં સુધી અર્પણ કરવી. એટલે શ્વેત વસ્ત્રોમાં બને તો ઘીની બનેલી કોઈ સામગ્રી છે બરાબર, એ માતાજીને અર્પણ કરવાની થાય. એટલે નૈવેદ્યમાં પણ સફેદ વસ્તુ માતાજીને આરોગવા માટે આપવી. આ રીતના માતાજીને નૈવેદ્ય આદિ અર્પણ કરવું. અને નૈવેદ્ય આદિ અર્પણ થઈ ગયા પછી, અભિગલા ચડાવાઈ ગયા પછી છેલ્લે નૈવેદ્ય અર્પણ કરવું. નૈવેદ્ય અર્પણ થયા પછી સમગ્ર આરતી બધા દેવતાઓની એક સાથે કરવી અને ભગવાન ગણપતિ સ્વસ્તિ પુણ્ય વાચન કરેલ એ કળશ છે અને જગદંબિકાને પ્રાર્થના કરવી કે માં 9 દિવસ સુધી તમારો અનુષ્ઠાન અમે કરવાના છે, તો 9 દિવસ સુધી અમારા મનની અંદર કોઈ પણ પ્રકારનો ક્રોધ, કોઈ પણ પ્રકારની ઈર્ષા, કોઈ પણ પ્રકારનું દંભ, કોઈ પણ પ્રકારનો અહંકાર, આ કોઈ વિકાર ન આવે. 9 દિવસ સુધી જગદંબિકા તમારી આરાધના અમે કરી આવી ભાવના કરવાની. 9 દિવસ સુધી અનુષ્ઠાન પૂર્ણ થાય એવા અમને આશીર્વાદ આપો અને અમારા ઘરની અંદર સુખ, શાંતિ, સંપત્તિ બધું આવે. માતા શૈલપુત્રી કોઈ પણ રોગ આદિને દૂર કરનારા છે. માતા શૈલપુત્રી કોઈ પણ વિપત્તિને દૂર કરનારા છે. તો આ પ્રમાણે પ્રથમ દિવસે માતા શૈલપુત્રી એમની સરસ મતાની પૂજા કરવી, શૈલપુત્રી સ્વરૂપે બોલવાનું. પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી, પ્રથમમ શૈલપુત્રી. તો આજે આપણે પ્રથમ દિવસે ઘટ સ્થાપના કઈ રીતના કરવી અને શૈલપુત્રી માતા જગદંબિકાનું પ્રાગટ્ય કેમ થયું અને એની પ્રથમ દિવસે પૂજા કરવી એને આપણે વિસ્તારથી જોયું. વિડીયો બહુ લાંબો થાય છે એટલે થોડું ઝડપથી આપણે લીધું છે. એટલે પહેલા દિવસે પ્રથમ નવરાત્રી આવતીકાલે તમે જ્યારે આપણે કરી છે ત્યારે કયા કયા મંત્ર જગદંબિકા માટે આપણે બોલવા એ પણ આમાં તમને હું આપું છું કે આપણે એ મંત્રથી એમની પૂજા કરવી. તો માતા શૈલપુત્રીની જ્યારે પૂજા કરી છે બીજો કોઈ મંત્ર ન બોલી શકીએ તો ઓમ દેવી શૈલપુત્રીએ નમઃ, બરાબર, એ મંત્ર પણ તમે લઈ શકો છો. અથવા શૈલપુત્રીનો ધ્યાન મંત્ર છે તમે કદાચ બોલી શકો તો એ પણ બોલી શકવાનું કે વંદે વાંચિત લાભાય ચંદ્રાર્ધઘૃત શેખરામ વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રીમ યશસ્વિની. ફરી પાછું બોલું છું. વંદે વાંચિત લાભાય ચંદ્રાર્ધઘૃત શેખરામ વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રીમ યશસ્વિની. તો આ પ્રમાણે સૌ પ્રથમ શૈલપુત્રી આ મંત્રથી એમની પૂજા આદિ કરવા. જો શૈલપુત્રી છે એ ઉપાસનાની વ્યક્તિનું જે મૂળ ચક્ર છે એને આપણે મૂળ ચક્ર કહી છે, એ મૂળ ચક્ર જાગૃત કરવાની શક્તિ શૈલપુત્રી, એ આપણા રહેલું અંદર મૂળ ચક્ર છે એને જાગૃત કરે છે. અને શૈલપુત્રી, શૈલ એટલે એને કહેવામાં આવે છે પથ્થર. એમ પથ્થરની જેમ આપણા જીવનમાં પૂજાથી માણસમાં, વ્યક્તિમાં સ્થિરતા એ પણ જગદંબિકાની કૃપાથી આવે છે. તો આ રીતના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવી, ઘટ સ્થાપન કરવું. અને હવે પછી જયારે આપણે બીજા વિડીયોમાં આવશું ત્યારે, એટલે કે બીજી નવરાત્રી, જો દરરોજ 9 નવરાત્રીની અંદર જે જગદંબિકાના સ્વરૂપ છે એની કથા આપણે લેશું અને ત્યારબાદ એની પૂજા કઈ રીતના કરવી, કઈ સામગ્રી અર્પણ કરવી આગલે દિવસે દરરોજ મૂકવામાં આવશે. એટલે જોતા રહેજો. એટલે આપણી જે સંસ્કૃતિ છે જગદંબિકાનું, બરાબર, 9 દિવસ સુધી માતાજીની આરાધના છે એ એકદમ પવિત્રતાથી થાય, એકદમ શુદ્ધ મનથી થાય એવી ભાવના સાથે આજનો વિડીયો આપણે પૂર્ણ કરી છે. હજી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ લખજો જેથી આગળ આપણે વધારે વિડીયો બનાવી શકીએ. જય જય મા નવદુર્ગા.